એક ગા મરી ગઈ મસરથી, ઓળખી હતી જબરી બધી. એટલે મચ્છરનો એટલો ત્રાસ છે, તમે જો આ આખી મચ્છરદાની ગાયું ભેંસુ માટે રાખવી પડી છે. આપણી સાથે વેજા ગામના બધા લોકો છે, એમની સાથે આપણે વાત કરીએ. જી, અમારે રાજકોટ કોર્પોરેશનની હદ પછીનું પહેલું ગામ છે. મચ્છરનો અતિશય બહુ ત્રાસ છે, જેના કારણે પ્રાણીઓને અને લોકોને બહુ રાતના બહુ તકલીફ થાય છે. સાંજના અહીંયા 5 મિનિટ તમે બહાર ન નીકળી શકો એટલો અસહ્ય ત્રાસ છે. અમારું ગામ રૂડામાં આવે છે, બરાબર છે. ત્યાં અમે રજૂઆત કરી, આરોગ્ય વિભાગમાં અમે રજૂઆત કરી, તો એ લોકોનું એવું કહેવાનું છે કે આ ખરાબ પાણી જે રાજકોટ કોર્પોરેશનનું અને સિટી વિસ્તારનું જે આવે છે, એના કારણે આમાં જળકુંભી ગાંડી વેલ જેને કહેવામાં આવે છે તે થાય છે. તેના હિસાબે મચ્છરોનો બહુ ત્રાસ છે. એટલે એના માટે આનું નિરાકરણ કરવા માટે કઈ પગલા લેવા જોઈએ અને જેથી ગામ લોકોને રાહત થાય. અમારે લગભગ 7-8 વર્ષથી પ્રશ્ન છે. જ્યારે બપોરનું હાઈ ટેમ્પરેચર હોય ત્યારે આ મચ્છરો એની અંદર વસવાટ કરે છે અને શાંત થતા ઠંડુ વાતાવરણ થતા એ બહાર નીકળે છે. અત્યારે માલ ને તો બહુ જ તોબા છે. માણા તો કઈ ગમે એ કરીને કરશું, પણ માલ શું કરશે? 3 ભેંસું છે, 4 ગાયું છે. એક ગા મરી ગઈ મસરથી, અને બહુ મસરદાની લઈ હેકો નતો, વેલી ન લેવાની, તો એ ગાને બહુ ઈતેડા મસરદાનીમાં કરાયા રાખી તો મરી ગઈ ગા. જે ઢોરને 5 લીટર દૂધ છે એ અત્યારે 2-2 લીટર દૂધ કરવા માંડ્યા છે. આ મસરને હિસાબે શું કરે બિચારા? માલ શું કહેવાનો છે કે આજે એને કઈડી જાય છે. અમારી એટલી અરજી છે કે જો અમારું આનું કઈક નિરાકરણ કરે